આ રૂમ હે આમ હોય ને મિત્રો અમારા સોસાયટીમાં ચોકલું ક્યાંકથી ઉઠતું ઉઠતું આવ્યું હતું તમને બતાવું અને તો બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. શું કે ડાયરો મજામાં જજો તો ફરીથી સ્વાગત છે તમારું મારો નવા બ્લોગમાં. તો આપણે અહીંયા આવ્યા આર્યનભાઈની કોલેજે અને પછી કોલેજનું બધું કામ પતાવીને હોસ્ટેલ આવ્યા અને હોસ્ટેલનો તમે સીન જોઉં તમે ખાલી બોયઝ હોસ્ટેલ છે, કોઈ રહેતું નથી, અમુક અમુક ઠેકાણે રહીએ. આ રૂમ હે આમ હોય ને ભલે ત્યાં જઈએ પછી બતાવીએ. જોયું ને ચંપલ બહાર નીકાળે અમે કે રૂમમાં મેળ નથી, ચંપલ શું બહાર કાઢે છે કોઈ. આ એક જરાક શોખો છે તો બાટલા બાટલા ને ગમે એમ રખડે. જો તમે આ જમવાનો એરિયા છે. આ મેસ બતાવો મેસ હો મેસમાં અંદર બતાવું તમને. જોજો મેસ કેમ છે પણ આઈ ન ઘટે હો. એને મેસ તમે ગમે એમ ભંગાર ને રખડે. હા એરિયો ઘણો મોટો છે પણ હાવ આમ તેમ એમ બધી. આ તો રૂમ અંદર તો બધું એમનામ પડ્યું હાવ આમ નકામ. ગવર્મેન્ટ મેનેજમેન્ટ નથી કરતી. શું ગવર્મેન્ટનું મેનેજમેન્ટ નથી, હોસ્ટેલની હાલત જો કરી નાખી. જોવો તમે, સરકાર તો રૂપિયા આપે પણ આ બધા ખાઈ જાય સમજાય. હા કેમ્પસ જો તો કેવડું છે હાલી હાણ પણ બધું આમ છે એમ. હાલો પાણી પી લઈએ, સેવ વોટર ડ્રિંક વોટર ટોબેકો ફ્રીજોનો. એક વસ્તુ હાલે છે અહીંયા હોસ્ટેલમાં. એક કુલર હાલે છે હોસ્ટેલ. આ એક કુલર ચાલુ છે એ જોઈ લો, પાણી તો આવે ને. હાલો પાણી પી અને પછી આપણે આપણી કોલેજે જઈને મળીએ. હાલો જોડાયા રહ્યો. તો મિત્રો આપણે કોલેજે બધું કામ પતાવીને ઉમિયા મંદિર આવ્યા હતા દર્શન કરવા, તો આપણે દર્શન કરી લીધા છીએ અને હવે આગળ જઈએ જમી લઈએ અને પછી પાછા આપણે અમદાવાદ ફ્લેટ તરફ વળીએ. તો હું તમને બતાવું ઉમિયા મંદિર ગાંધીનગરનું. જોઈ લ્યો, અહીં મહાદેવનું મંદિર છે, અહીંયા ઉમિયામાનું મંદિર છે અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આવી રીતે કાંઈક છે આમ. તો મિત્રો આપણે લાલ કાકા અહીંયા પહોંચી ગયા હતા, તો હવે જમી લઈએ લાલ કાકાની ભાખરી અને બટેકાનું શાક. તો મિત્રો આપણે લાલ કાકાની અહીંયા જમી લીધું છે અને હવે જમીને પાછા આપણા ફ્લેટ તરફ વળીએ. તો જોડાઈ આવ્યો બતાવું તમને આગળ. આપણે જઈએ ચાલો મિત્રો જોડાઈ આવ્યો, તમને બતાવું હમણાં આગળ શું છે શું નહીં. મિત્રો અમારા સોસાયટીમાં ચોકલું ક્યાંકથી ઉઠતું આવ્યું હતું તમને બતાવું જો. એના સીનશોટ જોઉં તમે ગાડી ઉપર બેહવાની બધી સ્ટાઇલો. અને ઓમ એની રેન્જ છે 2-3 કિલોમીટરમાં ફરવાની. આજ ખબર નહીં આ 15 કિલોમીટર ક્રોસ થઈને અહીંયા પૂગી ગયું. હવે અહીં ભૂલું પડી ગયું શું છે. એને બાજ કહેવાય ચકલું ન કહેવાય. એ તો બધાને ખબર જ છે કોણ બાજ છે. સોસાયટી છે ને આમાં આવી ગયું ઉઠવું તો અમને ભૂલું પડ્યું. ખબર નહીં કેમ એને આમ તમે સ્ટાઇલ જો ખાલી રૂતવો. હવે એ ઉઠીને વાની પૂગીએ કારણ કે કવરેજ ખોવાઈ ગયું. મીટર મેમરી કાર્ડ નથી બહુ હાલતું. તો મિત્રો અત્યારે હું ને આર્યનભાઈ જઈએ છીએ. અમારી ગાડી આવી ગઈ છે, આજે બહાર ગઈ હતી થોડું કામ કરાવવા. તો ગાડી ભાઈ દેવા આવ્યા એને મૂકવા જઈએ, પછી ગાડી લઈ અને અમે જઈએ સ્નૂકર રમવા. હું કેવું આર્યનભાઈ, ક્યાં જવાનું છે સ્નૂકર રમવા? નવી જગ્યાએ. ઓલા ભાઈને મૂકવા ક્યાં જાવ? રાણી. તો ચાલો મિત્રો જો આપણી ગાડી આવી ગઈ છે, અહીંયા પડી છે, તો એ ભાઈને મૂકી આવીએ ને પછી આપણે સ્નૂકર રમવા જઈએ. તો જોડાઈ રહ્યો પછી કન્ટિન્યુ કરીએ, બરોબર મિત્રો. આપણા ભાઈબંધને એના રૂમે ઉતારી દીધો છે અને હું ને આર્યનભાઈ હવે જઈએ છીએ સ્નૂકર રમવા. અને ગાડી આપણે આવી ગઈ છે કમ્પ્લેટ. થોડુંક આમ તેમ છે પછી તો હાલ્યા રાખે થઈ જાય. તો હવે જઈએ. હું કયો નાના મોટી બાકાજી કયો. હા તો હવે જઈએ સ્નૂકર રમવા. જોડાયા રહ્યો. ચક્કુ ને ટેક કરાવી દે.
અને આજે અમારી ચક્કુ અવેલેબલ નથી કારણ કે ચક્કુ છે ને અત્યારે માળામાં છે. તમે બે બાજ અત્યારે જઈએ છીએ. હા અમે બે બાજ સ્નૂકર રમવા જાય તો જોડાઈ રહ્યો મિત્રો. હમણાં કન્ટિન્યુ કરીએ સ્નૂકર રમવા જાય ત્યારે તમને બતાવીએ. બાકી બધું આમ તેમ જોઈ લ્યો. હનુમાન દાદા આપણે હારે જ છે અને હારે જ રહેશે. હનુમાન બાકી ભલે જે થવું હોય થાય હો. તો ચાલો આર્યનભાઈ નીકળીએ. સારું હાલો મિત્રો જોડાઈ રહ્યો હમણાં કન્ટિન્યુ કરીએ. તો મિત્રો આપણે આવી ગયા હતા સ્નૂકર રમવા. આ ભાઈ ગોઠવે બોલ. શું કે આર્યનભાઈ ટેબલ જરાક ઝીણકું છે પણ હાલશે આજ નથી. શેમ્પુ કોફી બેગની અંદર હો કાંઈ ઘટે જ નહીં. ચાલો મિત્રો હવે રમીએ અને પછી આગળ મળીએ. જોડાઈ રહ્યો. ઓલો ભાઈ તો કતરાય મારી આમ બોલે. હું કઈ માગતો હોય છે મારી પાસે તને મિત્રો હું અને બકો અમે બે ગયા હતા પૂલ રમવા. એક ઠેકાણે ગયા પૂલ રમવાનું ચાલુ કર્યું પણ ટેબલ ઝીણકું સમજણ એ મેળે ન આવ્યું. શું કેવું બાજ? ના મેળ આવે ભાઈ આપણે હવે ચક્કુની જેમ પ્રોફેશનલ ના આવડતું હોય ને આપણે એટલે આપણે સારી જગ્યાએ જવું પડે શીખવા માટે. બરાબર. તો હવે જઈએ. બે ઠેકાણે ગયા હતા. એક ઠેકાણે બંધ હતું. એક ઠેકાણે રમવા ગયા હતા. અહીંયા પૂલનું ટેબલ નાનું હતું. તો હવે ત્રીજે ઠેકાણે જઈએ. બધું આમ તેમ અમારું. શું કેવું આર્યનભાઈ? કઈ ન ઘટે એમાં ભાઈ. આમ તેમ લાગે. આમ તેમ છે આમ તેમ ઘણું થઈ ગયું છે. તો જો અમે અહીં પૂગી ગયા છીએ. બતાવીએ આગળ વિડીયોમાં. બતાવીએ તમને આગળ શું છે અહીંયા પોઝિશન કઈ રીતે છે. ક્યાંય જઈને ફૂલ હોય ને વેઇટિંગમાં બેસવું પડે નહીં. હાલો આમાં ક્યાંક છે ગોતીએ. આ ક્યાં? ચાલો મિત્રો આઈવોરી બોલ્સમાં પૂગી ગયા. તો હાલો જોડાઈ રહ્યો હમણાં બતાવું તમને કઈ રીતે છે શું છે. ક્યાં ગોતવા જવું એલા માથે. મિત્રો આપણે પૂગી ગયા. હું તમને ગોતી બતાવજો છે ને આમ તેમ. આઈવોરી બોલ્સમાં પૂગીએ ને હવે જઈએ છીએ. હું ને બકાભાઈ ઓલા ભાઈ જો તમે આમ તેમ હોય ભાઈનું અત્યારે બધું. તો મિત્રો આપણા ભાઈ ઓનર છે અહીંયા આવી ગયા હતા આર્યનભાઈ. હે આર્યનભાઈ આપણા ચોક મારે સ્ટ્રીટમાં. ચાલો ભાઈ રમવાનું ચાલુ કરીએ ને. હે તમારું નામ શું? નીતેશભાઈ. તો મિત્રો પૂલ રમીને પાછા રૂમે જઈએ છીએ. તો હવે આપણે આ વ્લોગનો એન્ડ કરીએ. તો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરીથી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.